સ્વાગત છે મિત્રો પ્રબોધ ગાઈડન્સના આજના વિડીયોમાં, જેમાં આજે આપણે ભણીશું ભારત અને ગુજરાતની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ. મિત્રો ખાસ મારે તમને એ કહેવાનું કે આપણે યોજનાઓ કેમ ભણીએ છીએ, યોજનાઓ કેમ ભણવી જોઈએ, અથવા યોજના એ કેમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો હું આપને જે પણ નવા મિત્રો આ ચેનલ સાથે જોડાયા છે એમને ખાસ કહી દઉં કે અમે છેલ્લા કેટલાક લેક્ચર્સમાં જીપીએસસીના લેટેસ્ટ લેવાયેલા જે પેપર્સ છે, ખાસ કરીને ડીવાયએસઓના કે કોમન જીએસ, એમનો અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે અમને એવો ખ્યાલ આવ્યો કે આમ સામાન્ય રીતે જોઈએ તો યોજનાઓ મોસ્ટલી ઘણા બધા વર્ષોથી પેપર્સમાં પૂછાય જ છે, પણ ખાસ કરીને લેટેસ્ટ પેપર્સમાં અને એમાં જો ખાસ જોઈએ તો ઇકોનોમીના પેપરમાં યોજનાઓ ઉપર ખૂબ વધારે ભાર આપવામાં આવ્યો છે. એટલે મિત્રો યોજનાઓનો જે ટોપિક છે એટલા માટે આપણા માટે વધુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે યોજનાઓની સાથે સાથે આજના લેક્ચરમાં મિત્રો આપણે ભણશું કે યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, યોજનાઓથી શું ફાયદો થાય છે, એના શું પરિણામ હોય છે, અને યોજનાઓની કેટલીક એવી બાબતો કે જે સામાન્ય રીતે એક્ઝામમાં પૂછાતી હોય છે. મિત્રો અહીંયા ખાસ મારે તમને એ પણ કહેવું છે કે આ જે લેક્ચર બનાવ્યો છે, જ્યારે હું લેક્ચર બનાવી રહ્યો હતો ત્યારે મારા મનમાં એવું હતું કે મારે કઈ રીતનું કન્ટેન્ટ આપવું જોઈએ. તો જે મેં એઝ એ આસ્પાયરન્ટ જે પ્રોબ્લેમ્સ ફેસ કરી છે એ અત્યારના જે સ્ટુડન્ટ છે એ લોકોને ફેસ ના કરવી પડે એ પ્રકારનું કન્ટેન્ટ મારે આપવું જોઈએ. તો કે કેવું, હું જ્યારે એસ્પાયરન્ટ હતો ત્યારે હું એવું ઈચ્છતો, અને ખાસ કરીને મોટા ભાગના એસ્પાયરન્ટ એવું ઈચ્છે કે અમને કોઈ એવું કન્ટેન્ટ આપવામાં આવે કે જે ઓછું હોય, મતલબ કે બહુ લેન્ધી ના હોય. હમણાં હું તમને એમ કહું મિત્રો કે હું તમને અહીંયા આગળ 500 યોજનાઓ ભણાવી દઉં, 500 યોજનાઓનું માન લો તમને પીડીએફ પણ આપી દઉં, પછી તમારી એક્ઝામ આવે, એક્ઝામ આવ્યા પછી હવે મિત્રો મેં તમને 500 યોજનાઓ ભણાવી હોય અને એમાંથી માન લો એક્ઝામમાં 4 કે 5 ક્વેશ્ચન આવ્યા, તો 500 માંથી 4 કે 5 ક્વેશ્ચન પૂછાવાની પ્રોબેબિલિટી વધારે જ છે. પણ શું એ 500 યોજનાઓની ડિટેલ્સ યાદ રાખવી એ સામાન્ય માણસ માટે પોસિબલ છે? તો કે નથી. મિત્રો કેટલાક બધા મતલબ ઘણા બધા જે ટીચર્સ હોય છે અથવા ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે કે હું જે ભણાવું ને એમાંથી પૂછાવું જોઈએ, અને એ જે માન્યતા છે એ માન્યતાના કારણે એ લોકો તમને ઘણું બધું પીરસી નાખે. હવે જ્યારે તમને ઘણું બધું પીરસી નાખે ને ત્યારે તમે સામાન્ય રીતે તમે પોતે જ વિચારો કે તમે આખી થાળી ભરીને જમવાનું મતલબ વધારે પડતું તમને કોઈ પીરસી નાખે તો પછી શું થાય? સમજાઈ ગયું ને? એટલે એ જ રીતે મિત્રો જો તમે ઘણું બધું વાંચી નાખશો ને, મતલબ કે 500-1000 યોજના હું તમને આપી દઉં ને બહુ જ દળદાર તમને પીડીએફ, જાડી પીડીએફ મતલબ 200-300 પેજની ખાલી યોજનાઓની પીડીએફ આપી દઉં, અને પછી હું એક્ઝામ પછી એવી વાત કરું કે મેં ભણાવ્યું હતું અથવા મેં બતાવ્યું હતું ને એ કન્ટેન્ટમાંથી પૂછાયું, તો એનો કોઈ અર્થ નથી. આ વિડીયો તમારે અંત સુધી કેમ જોવો જોઈએ એનું એક જ સીધું અને સટીક હું તમને કહી દઉં કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અમારા અત્યાર સુધીના અનુભવના આધારે મિત્રો તમે જે એક્ઝામ્સ આપી રહ્યા છો એમાંની મોટા ભાગની એક્ઝામ્સ પાસ કરેલી છે, એટલે કહું છું, મારા અનુભવના આધારે કહું છું, એમ જ વાત નથી કરતો. મારા અનુભવના આધારે અને પેપરના ઊંડાણપૂર્વકના એનાલિસિસના આધારે અમે જોયું કે કેટલીક ફ્લેગશિપ યોજનાઓ સરકારની વારંવાર પૂછાય છે, અને એમાંથી કોસ્ટ બેનિફિટ આપણે જે કહીએ ને કે હું આટલી મહેનત કરું તો મને સામે કેટલું પરિણામ મળવું જોઈએ, એટલે કોસ્ટ બેનિફિટ એનાલિસિસની રીતે જોઈએ તો સૌથી સારામાં સારું એનાલિસિસ અથવા સારામાં સારું આઉટપુટ આપણને મળે એ પ્રકારનો કન્ટેન્ટ મેં ડિઝાઇન કર્યો છે, અને આજે હું તમને એ જ ભણાવવાનું છું. એટલે જો 1 કલાક કે સવા કલાકમાં તમને એક્ઝામમાં 4 કે 5 માર્ક્સ એક્સ્ટ્રા જોઈતા હોય તો મિત્રો નેક્સ્ટ 1 કલાક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. શાંત ચિત્તે એક નોટ અને એક પેન લઈને, નોટબુક અને પેન લઈને તમે સામે બેસી જાઓ, કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર 1 કે સવા કલાક મને આપો,
હું ગેરંટી આપું છું તમને 4 કે 5 માર્ક્સ આવનારી એક્ઝામમાં વધી જશે. બરાબર છે મિત્રો? જે પણ હું તમને કહું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પ્લીઝ તમે નોટ કરતા જજો. યસ, હું તમને રિવિઝન તો કરાવીશ જ, અને તમે આ યોજના એક પ્રકારનો ફેક્ચ્યુઅલ ટોપિક છે કે જે તમે રિવિઝન વધારે કરશો તો તમને એનો બેનિફિટ વધારે મળશે. એક સારી વાત એ છે કે હમણાં જે આપણે હસમુખ પટેલ સાહેબ જ્યારથી જીપીએસસીમાં આવ્યા છે ત્યારથી જે પેપર્સ છે એનું એનાલિસિસ કરતા એવું માલુમ પડ્યું કે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ ઓછા પૂછે છે. એ સારી બાબત છે. એટલે આપણે આજે જે પણ ટોપિક્સ યોજનાઓના ભણીશું એમાં આપણે જે પણ ફેક્ચ્યુઅલ છે એના ઉપર તો થોડુંક ધ્યાન આપીશું જ, પણ જે એનો અત્યારે જે પૂછાય છે જે વિધાન વાક્યો વાળા કે એમાં કેવા કેવા વિધાન પૂછાય છે આપણે એના ઉપર ફોકસ કરશું. એટલે ચલો મિત્રો આપણે આ ટોપિકને આગળ વધારીએ. તો મેં જેમ તમને કહી દીધું યોજનાઓ કેમ વાંચવી જોઈએ એનું તો આપણને સોલ્યુશન એટલે એનું તો મેં તમને વિવરણ કરી દીધું કે યોજનાઓ અત્યારની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જેમાંથી ઓછું વાંચીને વધુ આઉટપુટ મળે એવો સારામાં સારો ટોપિક મને લાગ્યો હોય તો ઇકોનોમીમાં ખાસ કરીને યોજનાઓ છે. અચ્છા, બીજું મિત્રો ઘણા બધા ટોપર્સ અથવા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે 80-20 ની આ ગેમ છે. તો તમને એવું થયું હશે ક્યારેક કે આ 80-20 શું છે? કેટલાક લોકોને ખ્યાલ હશે, કેટલાક લોકોને નહીં ખ્યાલ હોય. એમને હું કહેવા માંગુ છું, અને જેમને ખ્યાલ છે એમને પણ હું ભારપૂર્વક એવું કહું છું કે નોર્મલી આપણને ખ્યાલ હોય છે પણ આપણે એને ફોલો કરતા નથી. એટલા માટે મિત્રો કહું છું કે આ જે 80-20 ની ગેમ અથવા 80-20 નું લોજિક છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ લોજિક છે. શું છે? તો 20% મિત્રો તમારી એક્ઝામનું કન્ટેન્ટ એવું છે, 20% કન્ટેન્ટ એવું છે અથવા 20% એ પ્રકારની મહેનત થઈ શકે કે જે તમને 80% જેટલું રિઝલ્ટ આપે. આઉટપુટ 80% જેટલું આપે. ઇનપુટ જેમાં તમે 20% આપો છો એમાં 80% નો આઉટપુટ છે, અને કેટલીક એવી વિગતો, કેટલુંક એવું કન્ટેન્ટ છે કે જેમાં તમે 80% મહેનત કરો છો અથવા 80% કન્ટેન્ટ વાંચો છો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો 80% ઇનપુટ આપો છો પણ સામને તમને આઉટપુટ કેટલું મળે છે? 20%. તો હવે મિત્રો આ જે 80-20 માં 20% એવું કયું કન્ટેન્ટ છે અથવા 20% મહેનત એવી કયા પ્રકારની કરવી કે જેમાંથી અમને વધુ સારું રિઝલ્ટ મળે, એ કેવી રીતે સમજી શકાય? તો એ મિત્રો સમજી શકાય અનુભવના આધારે. અમે આ જે લાંબો અનુભવ છે આ લાંબા અનુભવના આધારે આ વસ્તુ સમજ્યા છીએ, અને એ સમજેલી વસ્તુ હું તમને પીરસવા માંગુ છું જેથી કરીને તમારા બીજા 2-3 વર્ષ ન લંબાઈ જાય. ઠીક છે ને? એટલે મિત્રો આજે 20% કન્ટેન્ટ તૈયાર કરીને 80% રિઝલ્ટ લાવવું એ જ છે સ્માર્ટ ગેમ. અને આપણે એક્ઝામને સ્માર્ટલી ડીલ કરવાની છે. પેલા દળદાર જાડા પુસ્તકો વાંચી અને પ્રિલિમ 2 કે 3 કે 4 મહિનામાં નહીં થાય મિત્રો. એના માટે તમારે 20-80 ની ગેમમાં માસ્ટરી હાંસલ કરવી પડશે, અને એના માટે થઈને તમારે પોતાનું મગજ વાપરવું પડશે, PYQs નું સ્ટડીઝ કરવું પડશે, અને કેટલાક એવા સ્માર્ટ સ્ટ્રેટેજી છે એને અપનાવવી પડશે. એ સ્માર્ટ સ્ટ્રેટેજી આપણે આપણી ચેનલ પરના પહેલાના વિડીયો જે છે એમાં એલિમિનેશન ટેકનિક અને ક્વેશ્ચનને કઈ રીતે એનાલિસિસ કરવું એ આપણે જોઈ ગયા. એના અંતે આપણે એવું નક્કી કર્યું કે આ જે છે એ ઇમ્પોર્ટન્ટ થીમ્સ છે. સબ્જેક્ટ વાઇઝ આપણે થીમ સિલેક્ટ કરી. હવે મિત્રો એ થીમ્સને આપણે સ્ટડી કરવાની છે. એટલે કે જે 20% કન્ટેન્ટ જે છે એ અમે અનુભવના આધારે નક્કી કર્યું કે આ 20% કન્ટેન્ટ છે અને આ 20% પ્રકારની મહેનતની સ્ટાઇલ છે. આ રીતે આપણે આગળ વધીશું તો આપણને 80% રિઝલ્ટ મળશે. અને આપણને મિત્રો ખ્યાલ છે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં આપણે માની લો કે 100 માર્ક્સની તમારી પ્રિલિમ હોય તો 100 માંથી 100 નથી લાવવાના. 100 માંથી લાવવાના કેટલા છે? 50, 60, 70 કે 80. એટલે એમાં તમારું કામ થઈ જાય. ચલો હવે મિત્રો અહીંયા મેં જીપીએસસીના છેલ્લા મતલબ કે હસમુખ પટેલ સાહેબ અધ્યક્ષ બન્યા એ પછીના ઇકોનોમીના પેપરના સ્ટડીના આધારે PYQs મૂક્યા છે. અહીંયા મિત્રો PYQs તમને સોલ્વ કરાવવાનો ઉદ્દેશ્ય નથી. આ PYQ અથવા ભૂતકાળના પૂછાયેલા પ્રશ્નો હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે તમને આ ટોપિકની ગંભીરતા આવે, તમને ખ્યાલ આવે કે યસ
આ ભાઈ અથવા આ સાહેબ જે કહી રહ્યા છે એ ખરેખર હવામાં ગોળીબાર નથી, એ ખરેખર સત્ય છે. એ હું તમને અહીંયા પીવાયક્યુ ના આધારે પુરવાર કરું છું. મુદ્દા નંબર 2, જે પણ ટોપિક પૂછાયા છે એ ધ્યાનથી સાંભળજો અને જોજો. તમારે આ સોલ્વ કરવા હશે તો હું તમને આની પીપીટી અમારા ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે એ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવાનો જ છું. તમે ત્યાં જઈને આની પીપીટી મેળવીને આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આ આખું કન્ટેન્ટ તમે તમારી રીતે નોટ્સ બનાવીને અથવા પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખી શકો છો. તમને કન્ટેન્ટ અને જે પણ માર્ગદર્શન છે એ હંમેશા મિત્રો ફ્રી રહેશે. કોઈ પણ પ્રકારનો ચાર્જ અમારા દ્વારા વસૂલવામાં આવતો નથી. ટેલિગ્રામ ચેનલ પર તમને ફ્રીમાં કન્ટેન્ટ અવેલેબલ રહેશે. અને અહીંયા પીવાયક્યુ હું એટલા માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન્સ પૂછાયા છે એટલે આટલી યોજનાઓ અથવા આ પ્રકારની યોજનાઓ અથવા આ ડેપ્થ સુધી અમારે વાંચવાનું છે. જો મિત્રો, કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન એક આ યોજના પૂછેલી છે. પછી નેક્સ્ટ, બાગાયતના સંકલિત વિકાસ માટેનું મિશન. નેક્સ્ટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે, આપણે આને સ્ટડી કરીશું આગળ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જુઓ મિત્રો, ફરીથી આ જુઓ, કોમન જીએસ નું પેપર છે, જાન્યુઆરી 2025 નું, 19 જાન્યુઆરી 2025 નું પેપર. અને આ છે એસટીઆઈ 2024-25 ની એક્ઝામ. એક જ યોજનામાંથી તમને દેખાય. મેં એટલા માટે પ્રશ્નો નજીક રાખ્યા છે જેથી તમને ખ્યાલ આવે. પછી છે જળ જીવન મિશન. જળ જીવન મિશન પણ મિત્રો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ACFRFO માં પૂછાઈ ગયું. પછી ફરીથી મિત્રો જળ જીવન DYSO 8 જે છેલ્લે 2025-26 વાળી, જેનું આપણે હમણાં એનાલિસિસ કર્યું, એ ક્વેશ્ચન છે. પછી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ધ્યાનથી જોજો. ફરીથી ફસલ બીમા યોજના STI ની જે દિવ્યાંગ કેટેગરી માટે લેવાઈ ગઈ એના માટે. આ જે હતી પ્રધાનમંત્રી ફસલ યોજના બીમા, એ હતી કોમન જીએસ ના પેપરમાં 19/1/2025 ના રોજ લેવાય. પછી છે નીમ કોટેડ યુરિયા વાળું. એના પછી લખપતિ દીદી યોજના STI દિવ્યાંગ વાળી 154/2024-25 માં. પ્રધાનમંત્રી કિસાન યોજના ખેડૂતોને સીધી આવક સહાય પૂરી પાડે છે. PM કિસાન યોજના મિત્રો આપણે આગળ સ્ટડી કરીશું. મુદ્રા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના. જો મિત્રો, ACFRFO ક્લાસ 2 એમાં પૂછાયેલી છે અને પહેલા મુદ્રા યોજના STI માં પૂછાયેલી છે. એટલે એક જ વારંવાર એક જ ટોપિકમાંથી ક્વેશ્ચન રિવાઇઝ થાય છે અથવા ક્વેશ્ચન ફરીથી પૂછાય છે. એ હું તમને બતાવવા માંગુ છું. સ્વનિધિ સ્કીમ, સ્વામિત્વ યોજના, PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન. આ ક્યારે પૂછાય છે? STI 28 માં, STI 28/2024-25. તો ફરીથી PM ગતિશક્તિ DYSO 8/2025-26 માં પૂછાય છે. PM ગતિશક્તિ, બરાબર છે. ચલો નેક્સ્ટ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. આ બે ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે ગવર્મેન્ટની, એ પણ આપણે ભણીશું. સ્માર્ટ સિટી મિશન, ફરીથી સ્માર્ટ સિટી મિશન ACFRFO માં, અને આ પહેલા હતી કોમન GS 19 જાન્યુઆરી 2025 વાળા પેપરમાં. અટલ મિશન કોમન GS પેપર, ફરીથી અટલ મિશન DYSO 2025-26 માં. પ્રધાનમંત્રી જનધન યોજના. હવે આ પ્રધાનમંત્રી જનધન યોજનાનું જ એક ફેક્ટર છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પણ આપણે આગળ ભણીશું. ચાલો, પછી કઈ યોજના છે? અચ્છા, સર્વ શિક્ષા અભિયાન ને એના અંતર્ગત ક્વેશ્ચન પૂછેલો છે. પછી બેટી બચાવો બેટી પઢાઓ યોજના, PM શ્રમ યોગી માનધન યોજના, ભારતમાલા પ્રોજેક્ટ ઉન્નતિ ઉડાન, ભારતમાલા ઉડાન. જો મિત્રો, આ પ્રશ્ન ACFRFO નો છે.
આ પ્રશ્ન STI નો છે. હવે માની લો કે તમે STI નું પેપર સોલ્વ કરેલું હોય અથવા તમે આ પ્રકારે યોજનાઓ ભણ્યા હોય તો તમને ખ્યાલ આવી જાય કે એટલીસ્ટ એક બે ઓપ્શન તો આરામથી તમે એલિમિનેટ કરી શકો. ચલો નેક્સ્ટ. MG નરેગા. ચલો, એટલે મિત્રો તમને આ ક્વેશ્ચન્સ જે બતાયા એના પરથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે ક્વેશ્ચન્સ યોજનાઓમાંથી ઘણા બધા પૂછાય છે અને આ ઘણા બધા પેપરના નથી મિત્રો. આ છેલ્લા 2 કે 3 પેપરમાંથી જ મેં તમને આટલા બધા પ્રશ્નો બતાવ્યા છે. ઇન શોર્ટ હું એમ કહેવા માંગુ છું કે યોજનાઓના પ્રશ્નો ખૂબ પૂછાઈ રહ્યા છે, એટલા માટે યોજનાઓ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હવે યોજનાઓ ભણીએ. પણ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ બેમાં તફાવત શું તો આપણે જોઈએ તો મિત્રો જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે આ યોજનાઓ સમજ્યા પહેલાનું એક ફંડામેન્ટલ છે, આપણે જોઈ લઈએ. સેન્ટ્રલ સેક્ટર જે સ્કીમ છે એમાં મિત્રો 100% યોગદાન કેન્દ્ર સરકારનું હોય એવી યોજનાઓને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહેવાય છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, હવે બીજો કોન્સેપ્ટ શું છે? સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. આમાં મિત્રો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કેન્દ્ર કેટલો ફાળો આપે, રાજ્ય કેટલો ફાળો આપે. કેન્દ્ર અને રાજ્યનો ફાળાનો રેશિયો હોય. એમાં મોટા ભાગની જે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હશે એમાં મોસ્ટલી તમને મિત્રો 2 પ્રકારના જ ફાળા જોવા મળે. 60% કેન્દ્રનો હોય, 40% રાજ્યનો હોય. અથવા કેટલીક જ એવી યોજનાઓ છે જેમાં કેન્દ્ર અને રાજ્યનો બંનેનો 50-50% રેશિયો છે. રેશિયો આપણે યાદ રાખવાનો નથી, હું તમને જસ્ટ એક કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય કે 60-40 શું છે, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ શું છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શું છે, એમનો તફાવત શું છે એ તમને ખાલી કહેવા માંગુ છું. મોટા ભાગની યોજનાઓ જો સેન્ટ્રલી સ્પોન્સર્ડ હશે, જો મિત્રો એક તો તમને ખબર પડી કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હશે જો તો 100% યોગદાન કોણ આપશે? કેન્દ્ર આપશે. પણ સેન્ટ્રલી સ્પોન્સર્ડ હશે એટલે કે એના નામમાં જ છે કે કેન્દ્ર એને સ્પોન્સર કરે છે, સમગ્ર યોજના કેન્દ્રની નથી. યાદ કરી દે રાખવાનું આ રીતે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એટલે ટોટલી સ્પોન્સર કરતું નથી. પેલું તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એને કહી જ દીધું કે સેન્ટ્રલ નું જે ક્ષેત્ર છે, સેક્ટર છે, ઇન શોર્ટ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત 100% સેન્ટ્રલ સેક્ટરમાં યોગદાન કોનું હોય? સેન્ટરનું. સેન્ટ્રલી સ્પોન્સર્ડમાં કઈ રીતનું હોય તો કાં તો 60-40 હોય એટલે 60% કેન્દ્રનું હોય, 40% રાજ્યોનું હોય. અહીંયા મિત્રો એક બીજી તમને જોવા મળશે કે મોટા ભાગે સામાન્ય જે રાજ્યો એવા છે કે જે આર્થિક રીતે થોડા સંપન્ન છે અથવા પોતાની રીતે આવક જનરેટ કરી શકે છે એવા રાજ્યો માટે 60-40 હશે. પણ નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે એમાં તમે જોશો તો 90:10 રેશિયો હશે. બીજા નંબરે પહાડી જે રાજ્યો છે કે જ્યાં એટલી ઇન્ડસ્ટ્રીઝ નથી, પહાડી રાજ્યો હોય એવા દુર્ગમ વિસ્તારો વાળા જે રાજ્યો હોય કે જ્યાં હજુ એટલું ડેવલપમેન્ટ નથી, જ્યાં સરકારની રાજ્ય સરકાર પાસે એટલી આવક નથી, તો આવા રાજ્યોને મિત્રો આપણે ફાળો વધારે આપવો પડે કેન્દ્રએ. એટલા માટે એમાં 90:10 રેશિયો રાખવામાં આવે છે. એમાં 90% ફાળો કેન્દ્ર આપે અને 10% ફાળો રાજ્યોનો રહે. ક્લિયર છે મિત્રો? હવે તમને ખ્યાલ આવી ગયો. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ મોટા ભાગે તમે કોઈ પણ યોજના વાંચશો એની પહેલી લાઈન એવી હોય કે આ યોજના આ મંત્રાલય દ્વારા અથવા આ યોજના જે છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, આ સ્કીમ છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. અને બાકીની કઈ રહી તો સ્ટેટ સ્પોન્સર્ડ સ્કીમ. સ્ટેટ સ્પોન્સર્ડ સ્કીમમાં કેવું હોય કે જેટલો પણ ફાળો હોય બધો રાજ્યનો હોય.
ક્લિયર? આ પોઈન્ટ મિત્રો ક્લિયર છે? હવે તો આપણે આગળની યોજનાઓ ભણવાનું શરૂ કરીએ. અહીંયા મિત્રો આપણે જલ જીવન મિશનમાં બાકી શું રહ્યું? તો પીવાના પાણીની ગુણવત્તાનું ધોરણ જાળવવું, આ પણ એનો એક ફેક્ટર છે. હવે આ બધા ફેક્ટર્સ આપણે પહેલા નતા ભણતા અથવા પહેલા ઇમ્પોર્ટન્ટ નતા, પણ હવે ખાલી એક વખત વાંચી જવાના. કેમ કે હમણાંનો જે ટ્રેન્ડ છે ક્વેશ્ચનનો, એના ઓપ્શન્સમાં આવા જે વિધાન વાક્યો મૂકવામાં આવે છે અને એમાંથી તમારે સાચું ખોટું ઓળખવાનું હોય છે. નોર્મલી આ બહુ યાદ રાખવા જરૂરી નથી, એક વખત જસ્ટ વાંચી જવાના. કેમ કે આપણે આ દરેક યોજનાના પોઈન્ટ્સ તમે યાદ રાખી શકશો નહીં. એટલા માટે એક્ઝામમાં નોર્મલી આપણે શું જોવાનું હોય છે કે જે ઓપ્શન્સ છે એ ઓપ્શન્સમાં કયા ઓપ્શન્સને આપણે સામાન્ય રીતે ખોટા પાડી શકીએ એવા નથી, એમને સાચા ગણવાના. એમાં હળહળતું દીવા જેવું કંઈક આપણને ખોટું મૂકીને આપ્યું હોય અથવા સ્પષ્ટ દેખાય કે આવું તો ના જ હોય, એને જ આપણે ખોટું ગણવાનો રે અને એને એલિમિનેટ કરવાનો રે. એટલે મિત્રો આમાં ખાસ કરીને ટકાઉ પાણીના સ્ત્રોતો વિકસાવવાનો હેતુ છે. સેન્ટર સ્ટેટ બંનેનો 50-50% ફંડિંગ છે. અને નેક્સ્ટ જોઈએ તો આના મુખ્ય લક્ષ્યોમાં એવું છે કે દરેક ગ્રામીણ પરિવારમાં ફંક્શનલ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન. અહીંયા મિત્રો ખાસ એ જોવાનું કે કેમ FHTC ફંક્શનલ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન, કેમ કે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું કે એ લોકો પાઇપલાઇન પહોંચાડીને પૂરું કરી દે, પણ એવા ઘરોમાં પાણી તો પહોંચાડવાનું જ છે, પણ હાઉસ હોલ્ડમાં ચાલુ સ્થિતિમાં ટેપ કનેક્શન નળથી પાણી પહોંચે, ચાલુ સ્થિતિમાં રેગ્યુલર પહોંચે એવી સ્થિતિ આપણે ક્રિએટ કરવાની છે. એવું નહીં કે એકવાર પહોંચાડી દીધું હવે પૂરું, બીજી વાર આવે ના આવે અમારે નહીં જોવાનું. એટલા માટે અહીંયા ખાસ મિત્રો ફંક્શનલ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન એવો શબ્દ યુઝ કરેલો છે. ખાસ આ તો યાદ રાખવાનું જ કે ગ્રામીણ ઘરો માટેની યોજના છે. 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું છે. પાણીનો સ્ત્રોત ટકાઉ બનાવો, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને રેન વોટર હાર્વેસ્ટિંગ. પાણીનો સ્ત્રોત ટકાઉ બનાવો એટલે પાણી વેડફાય નહીં, જે પણ વરસાદી પાણી છે એનો સંગ્રહ થાય અને મહત્તમ પાણી જે વેસ્ટ ના જાય એનો કંઈક ને કંઈક આપણે બીજો ઉપયોગ કરી શકીએ એ રીતે પાણીનો યુઝ કરવો. પાણીની ગુણવત્તા મોનિટરિંગ, ક્વોલિટી લેબ્સ અને ગ્રે વોટર મેનેજમેન્ટ. હવે મિત્રો આ ગ્રે વોટર મેનેજમેન્ટ શું છે? એક આસ્પાયરન્ટ તરીકે કદાચ આપણને પ્રશ્ન થાય કે ગ્રે વોટર મેનેજમેન્ટ શું છે? તો ગ્રે વોટર મેનેજમેન્ટ એટલે મિત્રો જે આપણે રોજબરોજના જીવનમાં નાહવામાં કે બ્રશ કરવામાં કે એમ જ માન લો કે પાણી કચરા પોતામાં કે એ બધામાં આપણે જે પાણી ઘરમાંથી વેસ્ટ જાય છે, એ વેસ્ટ થતા પાણીને, એ વેસ્ટ જે પાણી જઈ રહ્યું છે એ પાણીનો આપણે સંગ્રહ કરવો અથવા એની એવી રીતની વ્યવસ્થા કરવી કે એ આપણું પાણી જે છે એ બગીચામાં અથવા ગાર્ડનમાં અથવા વૃક્ષોને મળે અથવા એવી જગ્યાએ જાય કે જ્યાં પાણી વેડફાય નહીં ને પાણીનો સદુપયોગ થાય. ઇન શોર્ટ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય. અહીંયા મિત્રો ગ્રે વોટર કહ્યું છે એટલે આ બધું આ પ્રકારનું પાણી. બ્લેક વોટર નહીં. બ્લેક વોટર એને કહેવાય છે કે જે ખાસ કરીને ટોયલેટમાંથી જે પાણી નીકળતું હોય છે અથવા ટોયલેટનો જે નિકાલ એ પાણીનો ઉપયોગ કરવાનો થતો નથી. એને તો ગટર વ્યવસ્થા મારફતે બહાર જવા દેવાનું, પણ જે પાણી જે છે એ બીજી વાર ઉપયોગમાં લઈ શકાય એવું છે અથવા જે એટલું બધું ખરાબ નથી એનો આપણે કોઈક એવો ઉપયોગ કરવો કે જેથી કરીને આપણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અથવા સામાન્ય બીજા જે પાણીના પ્રશ્નો છે એ સોલ્વ કરી શકીએ. વોટરની ક્વોલિટી કે જે ફ્લોરાઇડ અને આર્સેનિક વગેરે જે ઇસ્યુઝ છે એને એવા ક્ષેત્રોમાં ખાસ પ્રાથમિકતા આપવી. અહીંયા મિત્રો ખાસ ગુજરાતે આ જે અચીવમેન્ટ છે એ હાંસલ કરી લીધું છે એ ખાસ જોવું. બરાબર, ચલો નેક્સ્ટ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. હવે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે ISA છે, ISO ના મૂળ સ્થાપક પૈકીના એક છીએ. ISA જે આખું આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા માટેનું જે એસોસિએશન છે, સંગઠન છે, એના આપણે સ્થાપક સભ્ય છીએ એટલે એનું શરૂઆત કરનારા આપીએ છીએ. એટલા માટે અને આપણા જે અત્યારના ક્લાઇમેટના જળવાયુના જે પ્રશ્નો છે એ સોલ્વ થાય એટલા માટે સોલર એનર્જીને
મહત્તમ પ્રમોટ કરવું એ હાલની સરકારનો એક ઉદ્દેશ્ય છે. અને મહત્તમ સોલારને પ્રમોટ કરવા માટે શું કરી શકાય? તો જેટલા પણ ઘરો છે એના જે રૂફ છે, છત છે, એના ઉપર જો સોલાર રૂફટોપ લાગી જાય અને એમાંથી જો આપણે જાતે પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ઘરમાં જે એનર્જી કન્ઝ્યુમ થાય છે અથવા જે ઉર્જાનો વપરાશ થાય છે એ ઉર્જા જો આપણે પોતે જ પેદા કરી શકીએ તો એનાથી વિશેષ સારું કંઈ જ ના હોય. એનાથી શું ફાયદો થાય? તો એનાથી જે બહારથી ઇલેક્ટ્રિસિટી આપણે ખરીદીએ છીએ એની જરૂર ઓછી પડે. બહારથી એટલે કે જે એનર્જીના જે ગ્રીડના સોર્સિસ છે કે જ્યાંથી આપણે એનર્જી લાવીએ છીએ તો એ ઉર્જા ઓછી કન્ઝ્યુમ થશે, તો એને પેદા પણ ઓછી કરવી પડશે. અત્યારે મોટા ભાગની એનર્જી જે છે, ઇલેક્ટ્રિસિટી જે છે એ શેમાંથી પેદા થાય છે? તો મોટા ભાગે કોલસા આધારિત પ્લાન્ટમાંથી પેદા થાય છે. તો કોલસાનું ખનન થાય ત્યારે પ્રદૂષણ, એક તો કોલસાના ભંડારો મર્યાદિત છે, કોલસાનું ખનન થાય તો પણ પ્રદૂષણ થાય. કોલસાના પાવર પ્લાન્ટો જે હોય એમાં જે એની પ્રોસેસિંગ થાય ત્યાં પણ પ્રદૂષણ થાય. એટલે આ બધું જે પ્રદૂષણ છે એ નિવારી શકાય, ઘરોને આત્મનિર્ભર બનાવી શકાય ઉર્જાના ક્ષેત્રમાં. એ બધા જ પ્રકારના જે હેતુઓ છે એ આ યોજનાથી સરકારને ક્યાંક ને ક્યાંક સિદ્ધ થતા જોવા મળે છે. એટલે પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાને સરકાર ખૂબ પ્રમોટ કરી રહી છે. એટલા માટે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો આપણે જોઈ લઈએ આનો હેતુ શું છે. તો કે 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી ઉપલબ્ધ કરાવવી અને લોકોમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો પ્રચાર કરવો. 1 કરોડ ઘરોમાં 300 યુનિટ વીજળી ફ્રી પ્રાપ્ત થાય. એટલે મિત્રો તમે જે સોલારની પ્લેટ્સ લગાવશો એમાંથી જે એનર્જી પેદા થશે એમાંથી તમને 300 યુનિટ જેટલી ફ્રી વીજળી તમારી વાપરવા મળશે. અચ્છા, તમને એમ થાય કે તમારું યુઝેજ જે છે, તમારો ઉપયોગ જે છે એ ઓછો છે, તો વધારાની જે વીજળી પેદા થાય એનું શું? તો મિત્રો વધારાની જે એનર્જી પેદા થાય એ તમે નજીકની ગ્રીડમાં મોકલીને એમાંથી પણ પૈસા કમાઈ શકો છો. એટલે એ પણ અહીંયા આગળ એક સારી બાબત છે. આ જ યોજના જે છે એ કયું મંત્રાલય? તો નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જો મિત્રો જ્યારે યોજના ભણતા હોઈએ ને ત્યારે ખાસ એનો ઉદ્દેશ્ય એ કયા મંત્રાલય દ્વારા લોન્ચ થાય છે અને એના બીજા કેટલાક જો એવા ફેક્ટર્સ હોય છે કે જે આપણને એવા લાગે છે કે આ બીજી યોજના કરતા કંઈક અલગ છે, અથવા આ ખૂબ બહોળા વર્ગને ખૂબ મોટું ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ઉપયોગી છે. એ ફેક્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બાકી ફંડ ફાળો જે પણ છે સેન્ટર સ્ટેટનો 60-40-90-10 એ ખાસ આપણે યાદ રાખવાની જરૂર નથી અને મોટા ભાગે એમાંથી પણ પ્રશ્નો પૂછાતા પણ નથી. ક્યારે યોજના શરૂઆત થઈ એ પણ પૂછાતું નથી. મેં જસ્ટ તમને એક રેફરન્સ બને એના માટે અહીંયા આગળ લખ્યું છે. લાભાર્થી કોણ છે આ યોજનાના? તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મધ્યમ અને નીચા આવક વર્ગના ઘર માલિકોને ખાસ લાભ થશે કે એ જે ઘરો છે એમને જાતે જ એમની એનર્જી પ્રોડ્યુસ કરશે અને જાતે જ કન્ઝ્યુમ કરશે અથવા વાપરશે. ચલો નેક્સ્ટ. આ યોજના જે છે એમાં કયા પ્રકારની સહાય મળે છે? આ યોજના જે છે એનો હેતુ તો આપણે જોઈ લીધો, પણ સહાય કઈ રીતે મળે છે? માની લો કે તમે સરકાર દ્વારા રૂફટોપ સોલર સિસ્ટમ માટે તમને સીધી જ ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે સરકાર સીધા જ તમારા ખાતામાં પૈસા જમા કરે છે. કઈ રીતે અથવા કેટલા અંદર સ્ટેપ હોય છે કે કઈ રીતે આપણને સબસિડીની રકમ આપે છે જોઈએ. તો મિત્રો જો તમે 2 કિલોવોટ સુધીનો પ્લાન્ટ લગાવો છો તો તમને એના ઉપર 60% સબસિડી સરકાર આપે છે. પછી 2 કિલોવોટ સુધી તો 60% આપે છે. એના પછીનો જે 1 કિલોવોટ છે, ખાસ અહીંયા ધ્યાન રાખજો, 2 પછીનો 3 એટલે 2 થી 3 કિલોવોટ એટલે એના પછીનો 1 કિલોવોટ એટલે માની લો 2% સુધી તો જેટલું પણ તમે ખર્ચ કરો, મતલબ જે સરકારે નક્કી કરેલી કિંમતના 60%, 2% સુધી નહીં પણ 2 કિલોવોટ સુધી 60%. એના પછી
એના પછીનો જે 1 કિલોવોટ છે એના માટે 40% તમને સરકાર સબસિડી આપે છે. અને 3 કિલોવોટ થી વધુનો તમે ગમે તેટલો મોટો પ્લાન્ટ લગાવો, તમને મેક્સિમમ સરકાર 78,000 એટલે કે 78,000 સુધીની સહાય આપે છે. ખાસ મિત્રો ક્લિયર થઈ ગયું કે 300 યુનિટ વીજળી તમને ફ્રી મળશે. વધારાની જે વીજળી છે તમે ગ્રીડમાં વેચી શકો અને એમાંથી પણ તમે વધારાના નાણાં કમાઈ શકો. ક્લિયર છે મિત્રો? ચલો નેક્સ્ટ યોજના જોઈએ, એમજી નરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. હવે મિત્રો આ યોજના જે છે એ 2006 થી અમલીકરણ થયેલું છે. એ વખતે આનું નામ નરેગા જ હતું, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. 2009 થી આ યોજનાની આગળ મહાત્મા ગાંધીજીનું નામ લાગ્યું, કેમ કે મહાત્મા ગાંધીજી ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને, ગામડા આત્મનિર્ભર બને અને મહેનત કરીને, શ્રમ કરીને કોઈકને તમે કંઈક આપો. શ્રમદાન અથવા જે મહેનતથી જે ડેવલપમેન્ટ થાય, શ્રમથી જે ડેવલપમેન્ટ થાય, પોતાનું ડેવલપમેન્ટ અને સમુદાયનું ડેવલપમેન્ટ, આ જે કોન્સેપ્ટ હતો એના આધારે અથવા એના બેઝ લઈને આ જે યોજના બનેલી છે. અને આ યોજનાનો એક ઇમોશનલ આસ્પેક્ટ ખુલે કે લોકોને મહાત્મા ગાંધીજીના નામના કારણે આ યોજના જોડે એક ભાવ પેદા થાય. એટલા માટે સરકારે 2009 થી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એવું નામ આપેલું છે. હવે મિત્રો આપણે યોજનાઓ તો ઘણી બધી ભણશું, પણ જો કોઈ એવી યોજના હોય કે જેને સરકારે કાયદાથી બેકઅપ આપેલું હોય, મતલબ કે લીગલ બેકઅપ છે, આ યોજના એ ફક્ત ને ફક્ત મતલબ આજે આ યોજના અંતર્ગત સરકાર રોજગાર આપે છે ને, એ ફક્ત એક સામાન્ય સ્કીમ અથવા એવું નથી કે સરકાર ગમે ત્યારે એને પાછું લઈ શકે. આ જે ગેરંટી છે 100 દિવસની મિનિમમ રોજગારની ગેરંટી એક કાયદાથી આપેલી છે. એનો મતલબ શું થાય મિત્રો? સામાન્ય યોજના અને કાયદાથી આપેલી યોજના વચ્ચેનો તફાવત શું છે? સામાન્ય યોજના અંતર્ગત જો તમને કોઈ લાભ સરકારમાં ન મળે ને તો તમે એને ખાસ કરીને એને જ્યુડિશિયરીમાં એટલે ન્યાયતંત્રમાં ચેલેન્જ કરી શકો નહીં. પણ તમને કાયદેસર કાયદાની અંદર લખીને જ તમને કહી દીધું કે ભારત સરકાર તમને આટલું આપવા માટે બંધાયેલી છે. એનો મતલબ એ થઈ ગયો કે એ જે છે એ તમને કાયદેસરનો હક પ્રાપ્ત થયો છે. જો તમને એ ના મળે તો તમે એના વિરુદ્ધ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જઈ શકો છો. એટલે તમને એક સારી બાબત કહેવાય કે એક યોજનાને લીગલ બેકઅપ આપીને એનું ઇમ્પોર્ટન્સ વધાર્યું છે. અને એટલા માટે આપણે આ યોજનાને ભણવી પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જે યોજના છે એનો હેતુ શું છે? તો રોજગાર અને ગ્રામીણ માળખાકીય વિકાસ. કઈ રીતે? કાયદા દ્વારા બેકઅપ આપીને. ફક્ત એમ જ નહીં, આ યોજનાનું મંત્રાલય કયું છે? તો સામાન્ય છે કે ગામડાઓનો વિકાસ કરવાનો છે, તો ગ્રામ વિકાસ મંત્રાલય. આનો કાનૂની આધાર શું છે? તો નરેગા એક્ટ 2005માં જયારે એક્ટ બન્યો, જેમ મેં કહ્યું તમને કે નરેગા એક્ટ નામ હતું. શરૂઆત એક્ટ 2005માં પણ 2006 થી અમલીકરણ થયું. આ યોજના અંતર્ગત આપણને લાભ શું મળે છે અથવા ગેરંટી શેની છે? તો દર વર્ષે 100 દિવસની રોજગારી આપવી એ આ યોજના અંતર્ગત તમને લાભ મળે છે. આ યોજનાના લાભાર્થી કોણ છે? તો ગ્રામીણ પરિવારોમાં જે અનસ્કિલ્ડ વર્કર્સ છે, આ યોજનાના લાભાર્થી છે. આ યોજનામાં જે વેજીસ વાળો જે કમ્પોનન્ટ છે એટલે કે વેતન વાળો જે કમ્પોનન્ટ છે એમાં 100% ફંડ સરકાર આપે છે અને સામગ્રી વાળામાં 75% ફંડ સરકાર મતલબ કેન્દ્ર સરકાર આપે છે. એ સિવાયનું જે છે એ રાજ્ય સરકારે પોતે ભોગવવાનું રહે છે. નેક્સ્ટ, આ યોજનામાં પણ બીજી યોજનાઓની જેમ સીધી ડીબીટી થી બેંક ખાતામાં તમારી જે પણ અમાઉન્ટ છે એ જમા થાય છે. મહિલાઓને આ યોજના અંતર્ગત 33% રિઝર્વેશન આપેલું છે. પણ મિત્રો ખાસ સારી બાબત આ યોજનાની એ છે કે આ યોજનાથી 50%, ઇવન 55% થી 56% જેટલી મહિલાઓને રોજગારી મળે છે. જે બાબત આપણા મહિલા સશક્તિકરણ,
ઘરોને અને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. હવે મિત્રો માની લો કે તમે અરજી કરો છો, કે કોઈ સામાન્ય વ્યક્તિ સરકારમાં અરજી કરે છે કે ભાઈ મારે, હું અનસ્કિલ્ડ લેબર છું અને મારે આ યોજના અંતર્ગત રોજગારી મેળવવી છે. તો એ વ્યક્તિને સરકાર બંધાયેલી છે કે 15 દિવસમાં એની રોજગારીની વ્યવસ્થા સરકારે કરવી પડે. જો 15 દિવસમાં સરકાર એની રોજગારીની વ્યવસ્થા ન કરી શકે તો એ વ્યક્તિને ભથ્થું તમારે આપવું પડે. સરકાર બંધાયેલી છે એટલે કે રોજગાર ન મળ્યા પર રાજ્ય દ્વારા, આ જે ભથ્થું કોણ આપશે મિત્રો? ખાસ એક આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. પેલું આપણે જોયું કે એમાં મોટા ભાગની ગ્રાન્ટ કે ફંડ સરકાર આપે છે, કેન્દ્ર સરકાર આપે છે. પણ જો 15 દિવસમાં રોજગાર ના આપી શકે, કેમ કે રોજગાર આપવાની અને ગ્રાઉન્ડ લેવલે કોણ કામ કરે છે? રાજ્ય સરકાર. તો રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવાનું છે કે જે પણ વ્યક્તિ અરજી કરે છે એને 15 દિવસની અંદર કંઈક ને કંઈક રોજગાર મળે. એટલે જો ના મળે તો રાજ્ય દ્વારા 15 દિવસમાં ન મળે તો બેરોજગારી ભથ્થું આપવું પડે એ વ્યક્તિને. હવે મિત્રો આ યોજના જે છે એમાં સોશિયલ ઓડિટ ફરજિયાત કરેલું છે. સામાજિક અન્વેષણ, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સામાજિક અન્વેષણ. હવે તમને એમ થાય કે આ સોશિયલ ઓડિટ એટલે શું? ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે, પણ જે નવા મિત્રો છે જેમને નથી ખ્યાલ એમના માટે કહું કે આ એક સરકારના વહીવટી તંત્રને સારો બનાવવાનો, શ્રેષ્ઠ બનાવવાનો, લોક ભાગીદારી વધારવા માટેનો શ્રેષ્ઠ કોન્સેપ્ટ છે. આમાં કેવું હોય કે કોઈ પણ યોજના અથવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં પણ થતો હોય એ યોજનાના જે એકચ્યુઅલ લાભાર્થી છે, આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે એક ગામમાં સરકાર એક મોટું તળાવ નિર્માણ કરી રહ્યું છે. સરકાર એક તળાવ નિર્માણ કરી રહી છે. આ જે તળાવ છે એના એકચ્યુઅલ લાભાર્થી કોણ હશે? તો ગામના લોકો હશે ને. ગામના લોકો એના એકચ્યુઅલ લાભાર્થી હશે. રોજે રોજ એમને ગામમાં તળાવ, માન લો કે એમના પીવાના પાણી માટે અથવા અન્ય કામો માટે તળાવમાંથી સિંચાઈ માટે કે એના માટે તળાવ ઉપયોગી થશે. સામાન્ય કિસ્સામાં મિત્રો કેવું હોય છે કે જે પણ સરકારના પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટનું ઓડિટ કરવા માટે સરકારે એક નિશ્ચિત તંત્ર બનાવેલું છે. નાણાકીય ઓડિટ મોટા ભાગે કેગ કરતું હોય છે. એના આપણે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ આપણે બંધારણમાં ભણ્યા રીતે. એ કેગની રાજ્યની જે સંસ્થા હોય છે, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ અથવા એજી, એ સિવાય જે જિલ્લાની તિજોરી ખાતા હોય છે અથવા જિલ્લાના ઓડિટ ભવન હોય છે, જેમાં રાજ્ય સરકારના પણ કેટલાક કર્મચારીઓ ઓડિટર તરીકે કામ કરતા હોય છે. નોર્મલી એ લોકો ઓડિટ કરતા હોય છે, પણ આ જે સરકારના ટિપિકલ વહીવટી ઓડિટ જે હોય છે એમાં ખાસ કરીને નાણાકીય બાજુ વધારે જોવા મળે છે કે કેટલા નાણાં સરકારે તમને આપ્યા અને તમે કેટલા ખર્ચી શક્યા. એકચ્યુઅલ લાભાર્થીને શું મળ્યું કે શું નહીં, એ આ જે સામાન્ય સરકાર દ્વારા જે ઓડિટ થતા હોય છે એમાં શ્રેષ્ઠ રિઝલ્ટ નતા મળતા. એટલા માટે એક કોન્સેપ્ટ એવો આવ્યો કે જે યોજનાઓ અથવા પ્રોજેક્ટના જે ખરા લાભાર્થીઓ છે, સ્ટેક હોલ્ડર્સ જે છે, એમના દ્વારા એ માની લો કે જે ગામમાં તળાવ બનાવવાનું શરૂ થાય છે ત્યારથી લઈને તળાવ નિર્માણ પૂરું થાય એ દરમિયાન કેટલી માટી કાઢી તળાવ બનાવવા માટે, કેટલું માન લો કે એમને ક્યાંક સિમેન્ટ વર્ક કે ક્યાંક ઈંટોનું વર્ક કર્યું હોય તો કેટલી ઈંટો લાવી, કેટલું સિમેન્ટ લાવ્યો, કેટલી કપચી લાવી, કેટલી રેતી લાવી, આ તમામ વસ્તુનો હિસાબ, એનાથી કેટલા લોકોને લાભ પહોંચ્યો, ખરેખર લાભ પહોંચે કેમ છે કે નહીં, કઈ જગ્યાએ જમીન છે, એ જમીન કઈ રીતે નક્કી કરી છે, ત્યાં એ જમીનથી કેટલા મહત્તમ લોકોને લાભ મળે એમ છે. ગામની અંદર પ્રોપર માણસો, ગામના જ સદસ્યો, પંચાયતના સદસ્યો અને સરકારનો પણ એમાં હોઈ શકે કોઈ વ્યક્તિ, જેટલા પણ સ્ટેક હોલ્ડર છે અને પ્રોજેક્ટ કરનાર વ્યક્તિ, પ્રોજેક્ટ જેને આપ્યો છે, આ બધા જ વ્યક્તિઓ ભેગા મળીને આનું ઓડિટ કરે છે. એટલે એક લોક ભાગીદારી છે. લોકો દ્વારા એક ઝુંબેશ સ્વરૂપે એક ઓડિટ કરાય છે. પ્રોપર એનું એમાં ફાઇનાન્શિયલ ઓડિટ પણ આવી ગયું, એનું સોશિયલ ઇમ્પેક્ટ પણ આવી ગયું કે લોકો પર શું ઇમ્પેક્ટ પડશે. આ આખું જે ઓડિટ છે એ સોશિયલ ઓડિટથી કરવામાં આવે છે અને એના જે એકચ્યુઅલ પરિણામો છે એ ખરેખર ખૂબ સારા મળ્યા. એટલે સરકારે સોશિયલ ઓડિટને, મોટી જે યોજનાઓ છે, ધીમે ધીમે સરકાર એને લાગુ કરી રહી છે. મિત્રો, ભારતનું એક એવું રાજ્ય છે કે જેણે એ રાજ્યની તમામ યોજનાઓ માટે સોશિયલ ઓડિટને ફરજિયાત કરી દીધું છે. એ રાજ્ય કયું છે એ તમે મને કમેન્ટમાં જણાવો. અત્યારે
જે સોશિયલ ઓડિટનો મેં તમને કોન્સેપ્ટ સમજાયો એ તમને, જો તમે મેન્સ લખશો અથવા જે મેન્સ આપવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ જો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને એક મેઇન ટોપિક છે સોશિયલ ઓડિટ એ સમજાઈ ગયો હશે. આપણે નેક્સ્ટ જોઈએ કે આ જે યોજના છે એમાં કેટલાક નિયમો છે. જેમ મેં કહ્યું, રોજગાર માંગ્યા પછી 15 દિવસમાં ન મળે તો બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે 33% અનામત, જે કાર્યસ્થળ જે છે એ 5 કિલોમીટરની અંદર જ આપવાનું. તમને માની લો કે કામ આપે તો એ તમારા ઘરની 5 કિલોમીટરની અંદર જ આપવું પડે. એવું નહીં કે તમને કામ તો મળશે પણ તમારે અહીંયા નહીં, અહીંયાથી 50 કિલોમીટર દૂર છે એ ગામે જવું પડશે, એવું નહીં. તમને 5 કિલોમીટરની અંદર જે ગામ હોય ત્યાં જ રોજગાર મળે. મજૂરોને સમયસર વેતન ચૂકવણી ફરજિયાત છે અને સામાજિક ઓડિટ, સોશિયલ ઓડિટ ફરજિયાત છે. સોશિયલ ઓડિટ ફરજિયાત હોય એવી એમજી નરેગા ખાસ છે. અને મેં તમને જેમ કીધું એમ કે જે વિશિષ્ટ બાબતો હોય યોજનાની એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આપણે મિત્રો ખાસ યાદ રાખવાનું કે એમજી નરેગામાં સોશિયલ ઓડિટ ફરજિયાત છે. આપણે અત્યાર સુધી કેટલી યોજના જોઈ? પીએમ જલ જીવન મિશન અને એમજી નરેગા. પીએમ જલ જીવન મિશનમાં કેવું છે તો દરેક ગ્રામીણ ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું છે. દરેક ગ્રામીણ ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું છે. કેટલું પાણી? તો કે 55 લીટર પાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ. એમજી નરેગામાં શું તો 100 દિવસની મિનિમમ રોજગારી, 100 દિવસની લઘુત્તમ રોજગારી. જે પણ વ્યક્તિ અનસ્કિલ્ડ ગ્રામીણ વ્યક્તિ છે, અહીંયા પણ આ જે યોજના છે એ પણ ગ્રામીણ વિસ્તાર માટે જ છે, શહેરી વિસ્તારને લાગુ પડતી નથી. મિત્રો, એક રાજ્ય એવું પણ છે જેણે એમજી નરેગા જેવી શહેરી વિસ્તારમાં એમજી નરેગા જેવી જ યોજના, મતલબ કે એમ્પ્લોયમેન્ટ, રોજગારીની ગેરંટી આપતી યોજના હમણાં જ છેલ્લા 1-2 વર્ષમાં જ લોન્ચ કરી છે. એ કયું રાજ્ય છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો નેક્સ્ટ યોજના મિત્રો, હમણાં છેલ્લી પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલી ઇમ્પોર્ટન્ટ યોજના છે લખપતિ દીદી યોજના. હવે લખપતિ દીદી યોજનામાં હમણાં જ શરૂ થયેલી યોજના છે. નોડલ મંત્રાલય કયું છે તો ગ્રામ વિકાસ મંત્રાલય. આ યોજનાનો હેતુ શું છે એ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એની જે મહિલા સભ્યો હોય એમને વાર્ષિક 1 લાખ કે તેથી વધુ આવક ધરાવતી બનાવવી. કેટલી મહિલાઓ સુધી પહોંચવાનું છે તો 2 કરોડ મહિલાઓને આ લાભ પ્રાપ્ત થાય એવો આ યોજનાનો લક્ષ્યાંક છે. લખપતિ દીદી યોજના એ શું છે તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એની જે મહિલાઓ છે એ એવી મહિલા સદસ્યોને 1 લાખ કે તેથી વધુ આવક ધરાવતી બનાવવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીંયા ગ્રામીણ મહિલાઓને તાલીમ દ્વારા અને આર્થિક રીતે સશક્ત બનાવવી એ પણ એક ઉદ્દેશ્ય છે. સ્વરોજગાર, એ લોકો પોતે રોજગાર મેળવી શકે, કુશળ બની શકે, સ્કિલ્ડ, અને આવકના સ્ત્રોતો ઊભા કરાવવાના. અને આ યોજનામાં કોને લાભ, અમલીકરણ કોણ કરશે તો દીનદયાળ અંત્યોદય યોજનાના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ અમલીકરણ થશે. રાષ્ટ્રીય ગ્રામ જીવિકોપાય મિશન અથવા નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એનું અમલીકરણ એજન્સી રહેશે. મિત્રો, આ યોજનાના ફોકસ એરિયા કયા રહેશે લખપતિ દીદી યોજનાના? તો મેઇનલી મહિલાઓને સ્થાયી રોજગાર પૂરો પડે. એવું નહીં કે 4-6 દિવસ 10 દિવસ 1 મહિનાનો રોજગાર મળ્યો એના પછી એમને ફરીથી પાછા બેરોજગાર થઈ જાય. સ્થાયી રોજગાર, તાલીમ આપવી અને નાના એવા યુનિટ સ્થાપિત કરી શકે મહિલાઓ એ પ્રકારે એમને મદદ કરવી. અને બેંક લિંકેજ અને લોન સહાય દ્વારા સ્વરોજગાર માટે નાણાકીય મદદ, સરકાર અમને નાણાકીય મદદ આપીને એ લોકો સ્વરોજગાર પેદા કરી શકે અને પોતે આત્મનિર્ભર બની શકે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સરકાર એમને નાણાકીય સહાય આપશે, લોન આપશે, જેને માઇક્રો ક્રેડિટ કહીએ છીએ. એના દ્વારા જે સેલ્ફ હેલ્પ ગ્રુપ, એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે મહિલાઓ છે એ પોતે રોજગારનું નિર્માણ કરી શકે નાના સ્તરે અને એની વાર્ષિક આવક 1 લાખ જેટલી મિનિમમ થાય એવો આ યોજનાનો લક્ષ્યાંક છે. ચલો હવે નેક્સ્ટ યોજના
આ પણ મિત્રો આપણે આગળ જોયું PYQ માં પૂછાઈ ગયેલી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. તો મિત્રો આ યોજના અંતર્ગત ખાસ કરીને જે પણ ખેડૂતો છે, જે જમીન ધારક ખેડૂતો છે, એમને દર વર્ષે 6,000 રૂપિયા સરકારે આપવા. 6,000 રૂપિયા શેના માટે? તો ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો પાસે જમીન તો હોય છે, પણ જે બેઝિક જમીનમાં ખેતી કરવા માટે જે બિયારણ અથવા કેટલીક એવી પ્રોસેસ કરવી પડે જેના માટેનો પ્રારંભિક ખર્ચ જે હોય એ ઘણા બધા છેવાડાના ખેડૂતો પાસે હોતો નથી, અને એ લોકો પછી ગામમાંથી કોઈ જગ્યાએથી જે લાલા રાજ કહેવાય કે એવા વ્યક્તિઓ પાસેથી ઉધાર લે કે જે લોકો મોટા પાયે એમના જોડે વ્યાજ વસૂલે અને ખેડૂત જે છે એ દેવાદાર બને. તો આ જે સમસ્યા હતી આને અટકાવવા માટે દર વર્ષે જમીન ધારક ખેડૂતને 6,000 રૂપિયા 3 હપ્તામાં 2,000, 2,000 અને 2,000 એમ કરીને 3 હપ્તામાં જમીન ધારક ખેડૂતને સરકાર આ યોજનાથી પૈસા આપે છે કે જે નાણાંની મદદથી એની બેઝિક જે જરૂરિયાતો છે ખેતી માટેની એ પૂરી કરી શકે. આ યોજનાનું જે મંત્રાલય છે એ છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. 6,000 રૂપિયા પ્રતિ વર્ષ મળે છે 3 હપ્તામાં, અને કેન્દ્ર સરકાર એનું 100% ફંડિંગ આપે છે. કોને મળે છે? તો બધા જ જમીન ધારક ખેડૂત પરિવારોને મળે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયાથી PYQ પૂછાયેલો છે અને એના વિધાનમાં એવું લખ્યું હતું કે મતલબ વિધાનનું એલિમિનેટ આના આધારે થઈ શકતું હતું કે જો તમને ખ્યાલ હોય કે બધા જમીન ધારક ખેડૂતોને મળે છે. એમાં એવું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે ટીકાકારોની એક ટીકા નીચે પૈકીની પણ છે. એ શું ટીકા હતી કે આ યોજનાનો લાભ ફક્ત જમીન ધારક ખેડૂતોને મળે છે. મિત્રો આપણને પણ ખ્યાલ છે કે જેની જોડે જમીન છે ને એ તો કદાચ કંઈક કરીને કંઈક કમાઈ લેશે અથવા કંઈક ઉગાડી લેશે, પણ જે એવા ખેડૂતો અથવા એવા શ્રમિકો છે જેમની જોડે જમીન નથી, તો એવા શ્રમિકોને સરકાર બીજી ઘણી બધી રીતે લાભ આપે છે, પણ આ યોજનામાં તો એમને સીધો લાભ નથી, કેમ કે આ યોજના જમીન ધારક ખેડૂતો માટે જ છે. એટલે મિત્રો આ જે બાબત થઈ એ આ યોજનાની વિશિષ્ટ બાબત છે, અને પ્રશ્ન ક્યાંથી પૂછાય? યોજનાની જે વિશિષ્ટ બાબત દેખાતી હોય ત્યાંથી. એ હું જેમ જેમ તમને યોજના ભણાવતો જઈશ એમ કઈ કહેતો જઈશ કે આ યોજનાની વિશિષ્ટ બાબત છે, અને થોડું તમારું માઇન્ડ અપ્લાય કરીને વિચારી લેવાનું. મિત્રો નેક્સ્ટ યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આપણે જોયું મુદ્રા યોજના હમણાં છેલ્લા 3-4 પેપરમાં 2 વખત પૂછાઈ ગઈ છે. એક પેપરમાં મુદ્રા યોજનાનું ફૂલ ફોર્મ પૂછ્યું હતું અને બીજા પેપરમાં મુદ્રા યોજનાની કઈક કેટેગરી કે એવું કંઈક. તો આપણે જોઈ લઈએ. મુદ્રા યોજના જે છે એ જે એવા યુવાનો છે અથવા એવા નાના પાયાના ઉદ્યોગ સાહસિકો છે કે જેમને ઉદ્યોગ કરવો છે પણ એમની જોડે કેપિટલ અથવા શરૂઆતનું જે વેન્ચર ફંડ કહેવાય ને, શરૂઆતનું પ્રારંભિક મૂડીરોકાણ હોતું નથી. તો સરકારે આવા જે નાના પાયે કોઈક બિઝનેસ કરવા માંગતા હોય અથવા પોતે કંઈક નવું એન્ટરપ્રિન્યોરશિપ કરવા માંગતા હોય એવા લોકોને શરૂઆતના સ્તરે કોઈ પણ પ્રકારના કોલેટરલ વિના, કોલેટરલ એટલે સામાન્ય કિસ્સામાં બેંક ક્યારે લોન આપે આપણને કે જ્યારે આપણે એમ કહીએ કે આ મારું ઘર છે એ હું કોલેટરલ તરીકે અથવા જામીન તરીકે તમારી જોડે મૂકું છું, ગીરવે મૂકું છું, એના બદલામાં બેંક તમને લોન આપે, કાં તમે સોનું મૂકો એના બદલામાં લોન આપે. અહીંયા ખાસ વાત એ છે, અહીંયા વિશિષ્ટ વાત એ છે કે અહીંયા સરકાર તમને લોન આપે છે પણ કઈ રીતે આપે છે? કોલેટરલ વિના અને ઓછા વ્યાજે. આ 2 આ યોજનાના લાભ છે. ઓછું વ્યાજ છે અને કોલેટરલ નથી, મતલબ કે જામીન નથી. બિન જામીન લોન આપે છે. કોને આપે છે? નાના ઉદ્યોગોને આપે છે. મંત્રાલય કયું? તો નાણાંની મેટર છે તો મોસ્ટલી નાણાં મંત્રાલય એટલે કે વિત્ત મંત્રાલય અથવા આપણે એને કહીએ છીએ નાણાં મંત્રાલય અથવા ફાઇનાન્સ મિનિસ્ટ્રી. આનું પૂરું નામ માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ
રીફાઇનાન્સ એજન્સી. આપણે આ યોજનાનો હેતુ સમજીશું ને તો પણ થોડા અંશે આપણને આનું પૂરું નામ યાદ રાખવું ઈઝી થઈ જશે. મેં તમને શું કહ્યું કે જે નાના યુનિટ્સ છે, નાના ઉદ્યોગો છે, જે નાના વેપારી છે, એમને ઉદ્યોગ કરવા માટે અથવા નાના યુવાન છે જે છે શરૂઆતમાં જેને ઉદ્યોગ કરવો છે નાના સ્તરનો, એના માટે તો શેના માટે છે? મેઇનલી માઇક્રો યુનિટ્સ માટે, એમના વિકાસ માટે છે. અને એમનું ફાઇનાન્સ, રીફાઇનાન્સ એજન્સી એમને ફાઇનાન્સે કરે છે અને માની લો એ લોકો ફરીથી લોન લેવા જાય તો એમને રીફાઇનાન્સ પણ કરે છે. એ આપણે જોઈએ. હવે મિત્રો આ યોજના અંતર્ગત સરકારે કેટેગરી ડિસાઈડ કરી છે કે શિશુ પ્રકારની જે લોન છે એ ₹50,000 સુધીની જે લોન હોય એને શિશુ નામ આપ્યું છે. ₹50,000 થી 5 લાખ સુધીની લોન હોય એને કિશોર નામ આપ્યું છે. 5 લાખ થી 10 લાખ સુધીની હોય એને તરુણ. મિત્રો આ યોજના જ્યારે લોન્ચ થઈ ત્યારે મહત્તમ 10 લાખ સુધીની લોન મળી શકતી હતી. 2015 શરૂ થઈ હતી. 2015 થી છેક હમણાં સુધી લોન કેટલી મળતી હતી? આમાં મેક્સિમમ 10 લાખ. પણ સરકારે જોયું કે આના રિઝલ્ટ ખૂબ સારા મળી રહ્યા છે અને યોજના સારી છે. યોજનાના રિવ્યુ સરકાર લેતી હોય છે, એમાં રિવ્યુ સારા મળે એટલે સરકારે આ યોજનાને એક્સટેન્ડ કરી અને તરુણ પ્લસ કેટેગરી બનાવી. હવે આ થઈ ગઈ આ યોજનાની વિશિષ્ટ બાબત. પ્રશ્ન અહીંયાથી પણ પૂછાઈ શકે કે તરુણ પ્લસ જે કેટેગરી છે એમાં 10 લાખથી પણ આગળ વધીને ₹20 લાખ સુધીની લોન મળે છે. પણ કોને? તરુણ પ્લસ નામ એટલે જ આપ્યું છે કે જે લોકોએ તરુણ કેટેગરીમાં લોન લીધી છે, એટલે કે 10 લાખ સુધીની લોન લીધી છે, એ સમયસર હપ્તા ભરી ચૂક્યા છે. જેને 10 લાખ સુધીની લોન લીધી અને સમયસર હપ્તા ભરી દીધા એટલે સરકારને એવો ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે, આને હજુ 20 લાખ આપો તો વાંધો નથી. એટલે એવો એક જે વ્યક્તિ કે જે 10 લાખ રૂપિયા લઈ 5 થી 10 લાખ રૂપિયા લઈને એને ભરી દીધા છે સમયસર, તો તરુણ કેટેગરીમાં લોન લઈને ભરી દીધા હોય એવા જ વ્યક્તિઓ માટે તરુણ પ્લસમાં એલિજિબલ છે. એવા જ વ્યક્તિઓને તરુણ પ્લસમાં 20 લાખ સુધીની લોન મળશે. ક્લિયર? ચલો, આનું ફંડિંગ એ તો કેન્દ્ર સરકાર કરે છે, પૈસા અમલીકરણ તો સીડબી મારફતે. બરાબર, આ બધું તો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. મેન આ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાથમિકતા આમાં મહિલા ઉદ્યોગકારોને મળે છે. મિત્રો કોઈ પણ જગ્યાએ જો તમને એક્ઝામમાં કોઈ પણ સ્કીમ પૂછાય અને એવું લખેલું હોય ઓપ્શન્સમાં કે આ યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા છે, તો તમારે આંખ બંધ કરીને એને ટીક કરી દેવાનું. મેં મોટા ભાગની યોજનાઓ જોઈ છે, મોસ્ટલી બધી જ યોજનાઓમાં, મોટા ભાગની યોજનાઓમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે જો તમને ઓપ્શન્સમાં ક્યાંય વિધાનમાં દેખાય કે મહિલાઓને પ્રાથમિકતા મળી છે તો એ સાચું જ હશે. નેક્સ્ટ